ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ અને કંદોઈની બધી જ ટિપ્સ સાથે બેસનના લાડુ। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લાડુ કેટલા સોફ્ટ થયેલા છે અને સ્વાદ પણ તો એવો કે એક વખત બનાવશો તો દાઢે રહી જશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ એવા બેસનના લાડુ। તો અહીંયા બેસન લાડુ બનાવવા માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે। તો ચણાનો લોટ પહેલાં આપણે ચાળી લેવાનો છે, જેના માટે એક મોટું વાસણ લીધું છે અને મોટા વાસણમાં મેં આ રીતે ચાયણો રાખેલો છે। ચણાના લોટની કોઈ પણ વેરાયટી બનાવો, ચાળીને જ લોટને ઉપયોગમાં લેવાનો। આ રીતે આપણે બધો લોટ ચાળી લેવાનો છે। અહીંયા લોટ ચાળી લીધો છે। તો ચાળેલા લોટમાં માત્ર 1 ચમચી જેટલું જ પીગાળેલું ઘી ઉમેરશું। મોણનું પ્રમાણ વધી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। જો તમારા લોટમાં મોણનું પ્રમાણ વધારે હશે તો મુઠિયા તળવા ટાઈમે તેલમાં એકદમ છૂટા પડતા જશે। એટલે બેસનના લાડુ ગમે ત્યારે બનાવો, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। મોણ 1 ચમચી જેટલું જ આપણે ઉમેરવાનું છે। ઉમેરેલું મોણ લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાનું। અને અહીંયા મુઠિયાનો લોટ બાંધવા માટે અહીંયા મેં હુંફાળું ગરમ પાણી કરેલું છે। તો થોડું થોડું પાણી ઉમેરતા મુઠિયા તૈયાર કરશું। બેસનના લોટમાં ક્યારેય પણ એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું, કારણ કે બેસન બહુ ઓછું પાણી એબ્ઝોર્બ કરતું હોય છે। આ રીતે હાથેથી પ્રેસ કરશો એટલે બેસનમાં તમારે પાણીનું પ્રમાણનો અંદાજ તમને આવી જશે। આ લોટ આપણે થોડો કઠણ જ બાંધવાનો। અહીંયા જુઓ, આ રીતના એકદમ સરસ કઠણ લોટ બાંધી લીધો છે। અને આટલો લોટ બાંધવામાં મારે આ 1 થી સવા વાટકી જેટલા પાણીની જરૂર પડેલી છે। એટલે ચણાના લોટની કોઈ પણ આઈટમ બનાવતા હોય પાણીનું પ્રમાણ જોઈને ઉમેરવાનું। તૈયાર કરેલા લોટમાંથી આપણે મુઠિયા બનાવશું। તો મુઠિયા એકદમ નાની સાઇઝના બનાવવાના। અને મુઠિયા બનાવવા ટાઈમે એક વાતનું ધ્યાન રાખવાનું કે મુઠિયા એકદમ પોલા હાથે બનાવવાના। જો મુઠિયા પોલા હાથે બનાવેલા હશે તો મુઠિયા અંદર સુધી એકદમ સરસ તળાઈ જશે। અને જો તમે વધારે વજન દઈ અને મુઠિયું બનાવશો તો અંદરના ભાગમાં મુઠિયા કાચા રહેશે, પરિણામે લાડવાનો પ્રોપર સ્વાદ નહીં આવે। તો આ રીતે આપણે એકદમ નાની સાઇઝના મુઠિયા બનાવી અને એક પ્લેટમાં મૂકતા જશું। હવે આ રીતે અહીંયા 8 થી 10 મુઠિયા તૈયાર થઈ જાય એટલે મુઠિયા તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દેવાનું। અહીંયા મુઠિયા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે। તેલ માપે જ ગરમ હોવું જોઈએ। જો વધારે તેલ ગરમ હશે ને તો તમારા મુઠિયા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે। એટલે તેલનું ટેમ્પરેચર પણ ખાસ મહત્ત્વનું છે। અહીંયા તમે જુઓ કે મુઠિયા તેલમાં ઉમેરતા બિલકુલ ઉપર બબલ્સ નથી થતા, મીન્સ કે આપણું તેલ પ્રમાણસર ગરમ થયેલું છે। આ મુઠિયા તમે ઘીમાં તળીને પણ આ લાડુ બનાવી શકો છો, પણ જો મારી રીતે તમે આ લાડુ બનાવશો ને તો તમે ઓછા ઘીમાં પણ એકદમ સ્વાદિષ્ટ લાડુ તૈયાર કરી શકશો। અહીંયા આપણે એકી સાથે કડાઈમાં 10 થી 12 મુઠિયા આવી ગયા છે। તો ધીમા ગેસે મુઠિયા તળાવા દેશું અને બાકીના લોટમાંથી આ રીતે મુઠિયા બનાવી લેશું। અહીંયા તમે જુઓ કે ધીમા ગેસે મુઠિયા થોડા તળાઈ ગયા છે, તો હળવા હાથે પલટાવી લેશું। તમારા મુઠિયા પ્રોપર તળાયેલા હશે ને તો જ લાડુનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે। મુઠિયા તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની, ગેસની ફ્લેમ ધીમી રાખી અને નિરાતે જ આ મુઠિયા તળવાના છે। એક બાજુ મુઠિયા પલટાવી લીધા છે, હજી મુઠિયા તળાવા દેશું। તો અહીંયા થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે। આ લોટમાં આપણે માત્ર 1 જ ચમચી મૂળનો ઉપયોગ કરેલો છે અને મુઠિયા ઉપર તમે જોઈ શકો છો કે એકદમ ક્રેક આવી ગયા છે। જો તમે લોટમાં મૂળનું પ્રમાણ વધારે રાખશો તો મુઠિયા તમે તેલમાં ઉમેરશો ને
થોડું તેલ મુઠિયા ગરમ થશે ને એટલે આ મુઠિયા ભૂકો થઈ અને તેલમાં એકદમ વિખરાઈ જશે. એટલે આ 500 ગ્રામ લોટમાં માત્ર 1 જ ચમચી ઘીનો મોણનો ઉપયોગ કરવાનો છે. એ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. હવે તળેલા મુઠિયા આપણે એક પ્લેટમાં લઈ લેશું. મુઠિયા આવા એકદમ સરસ ગોલ્ડન થાય એવા તળી લેવાના. તમે જોઈ શકો છો કે બધા જ મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે. બાકીના મુઠિયા પણ આ રીતે જ તળી લેશું. અહીં આપણા બધા જ મુઠિયા તળાઈ ગયા છે. હવે તમારા મુઠિયા પ્રોપર તળાયેલા છે કે નહીં એ જોવા માટે તળાયેલું મુઠિયું એક તમે હાથમાં લેશો તો અહીંયા તમે જુઓ કે હાથ અડતા જ તરત જ મુઠિયું ભૂકો થઈ જાય છે. અંદર સુધી જો સરસ મુઠિયા તળાયેલા હશે ને તો આ રીતના ભૂકો થઈ જશે. વચ્ચે બિલકુલ તમને લોટનો ગાંઠો જોવા નહીં મળે. એટલે આવી નાની નાની ટિપ્સ તમે ધ્યાનમાં રાખીને જો મુઠિયા બનાવશો ને તો પ્રોપર મસ્ત એકદમ તમારા લાડુ તૈયાર થશે. હવે આ બધા જ મુઠિયા આપણે એક વખત આ રીતે ભૂકો કરી લેશું જેથી પીસવામાં સરળતા રહે. આ રીતે મુઠિયાના ટુકડા કરી લીધા છે. હવે એક મિક્સર જારમાં આપણે મુઠિયા લઈ લેશું. આ મુઠિયા આપણે 2 બેચમાં પીસશું. એટલે અડધા મુઠિયા અત્યારે આપણે મિક્સર જારમાં લીધા છે, બાકીના અડધા રાખેલા છે. પીસી લેશું. અહીંયા તમે જુઓ કે મુઠિયા પીસાતા એકદમ સરસ લોટ જેવો પાવડર તૈયાર થઈ ગયો છે. મારા મુઠિયા એકદમ સરસ પ્રોપર તળાયેલા હોવાથી આ રીતના સરસ પાવડર થઈ ગયો છે. એટલે મારે આ લોટને ચાળવાની જરૂર નથી. પણ જો તમારા લોટમાં કોઈ ગાંઠા રહેલા હોય તો તમારે લોટને એક વખત ચાળી લેવાનો. આ રીતે બીજી બેચના મુઠિયા પણ પીસી લેશું. અહીંયા બધા જ મુઠિયા પીસી લીધા છે અને લાડુ માટેનો બેઝ તૈયાર થઈ ગયેલ છે. હવે આપણે 500 ગ્રામ લોટ લીધેલો તો 500 ગ્રામ લોટ સાથે આપણે ખાંડનું પ્રમાણ જોઈ લઈએ. અહીંયા મેં 500 ગ્રામ લોટ લીધેલો તો 500 ગ્રામ લોટ સાથે આપણે 450 ગ્રામ ખાંડ ઉમેરશું. બજારમાં મળતા બેસનના લાડુમાં એ લોકો કિલા સામે 1.25 કિલોથી 1 કિલો અને 100 ગ્રામ જેટલી ખાંડ ઉમેરતા હોય છે. પણ તમે જો ઘરે બેસનના લાડુ બનાવો તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. હવે ચાસણી બનાવશું. ચાસણી બનાવવા માટે કડાઈમાં ખાંડ ઉમેરશું અને સાથે ખાંડ ડૂબે એટલું પાણી પણ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આ ચાસણી તૈયાર કરવાની છે. જો ફાસ્ટ ફ્લેમે તમે ગેસ ચાસણી કરશો તો ચાસણી આવી જશે અને તમારી ખાંડ ઓગળશે નહીં. 2 થી 3 મિનિટમાં જ અહીંયા તમે જુઓ કે ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. પણ હજી લાડુ માટેની ચાસણી તૈયાર નથી થઈ. હજી એકાદી મિનિટ આપણે આ રીતે સતત હલાવતા રહીશું. અહીંયા આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. તો લાડુને એકદમ સરસ કંદોઈના દુકાન જેવો કલર આપવા માટે અહીંયા મેં ચપટી 1 જેટલો જ ઓરેન્જ ફૂડ કલર લીધો છે. ફૂડ કલરમાં આપણે અડધી ચમચી જેટલું પાણી ઉમેરશું અને ફૂડ કલર ચાસણીમાં મિક્સ કરી દઈશું. આ રીતે ચાસણીમાં ફૂડ કલર મિક્સ કરશો એટલે બધા જ લાડુનો એક સરખો કલર આવશે. હવે ચાસણી ચેક કરી લેશું. તો હાથેથી આ રીતે ચાસણી લેવાની અને તમે જુઓ કે ચાસણીમાં એક તાર પડે છે. આ રીતે તાર બનવો જોઈએ. આ ચાસણી આપણે વધારે નથી લેવાની, માત્ર એક જ તારની આ ચાસણી બને એવી જ ચાસણી લેવાની છે. તો અહીંયા તમે જુઓ, હું તમને નજીકથી બતાવી દઉં. તો આ લાડુ માટેની પરફેક્ટ ચાસણી તૈયાર થઈ ગઈ છે. જો તમારે લાડુ વધારે હાર્ડ જોતા હોય તો તમે લાડુની ચાસણી 1.5 તારી લેવાની. પણ આ તમારે એકદમ સોફ્ટ મંદિર જેવા લાડુ જોતા હોય તો ચાસણી 1 જ તારની લેવાની. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર થયેલી ચાસણી આપણે જે લાડુનું બેઝ તૈયાર કરેલું છે એમાં ઉમેરી દેશું. હવે લાડુમાં ચાસણી ભેળવતા પહેલાં એલચી જાયફળનો પાવડર આ રીતે મિક્સ કરી દઈશું. હું એલચી અને જાયફળ બંને સાથે પીસી અને આ રીતના રાખું છું. એકલી એલચી કે એકલા જાયફળનો પાવડર પણ ઉમેરી શકો છો. તો
તૈયાર કરેલી ચાસણી છે એ આપણે ચણાના લોટનો બેઝ કરીને રાખેલ છે એમાં ઉમેરી દેશું અને તરત જ બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા તમે જુઓ કે આપણે ચાસણી એકદમ ઢીલી લીધેલી, એક જ તારની ચાસણી લીધેલી, એટલે આપણે લાડુનું બેઝ અત્યારે આ રીતના તૈયાર થયેલું છે. જેવી રીતના મોહનથાળ કે અડદિયાનો લચકો તૈયાર થાય ને એવી રીતનો અત્યારે આપણે આ લચકો તૈયાર થઈ ગયો છે. હવે લાડુમાં ઉમેરવા માટે અહીંયા મેં કાજુ, બદામ અને કિસમિસ લીધેલા છે. કાજુ અને બદામનો આ રીતે પીસ કરી લીધા છે અને કિસમિસ લીધેલી છે. ડ્રાયફ્રૂટ્સ તમારી પસંદગી મુજબ તમે ઉમેરી શકો છો. અને આ લાડુમાં જો તમારે ડ્રાયફ્રૂટ્સ ના નાખવા હોય તો એમનેમ પણ તમે આ લાડુ બનાવી શકો છો. હવે આગળ મેં તમને કહેલું ને કે ઓછા ઘીમાં આ લાડુ તૈયાર થશે, તો આમાં આપણે અત્યારે ઘીનો બિલકુલ ઉપયોગ કરેલો નથી. જો તમારે ઘી વગરના આ લાડુ તૈયાર કરવા હોય ને તો ઘી વગર પણ આ લાડુ તમે બનાવી શકો છો. જો તમારે ઘી વગરના લાડુ બનાવવાના હોય તો આ થોડું બેસ્ટ ઠંડુ થાય પછી તમારે લાડુ બનાવી લેવાના. પણ અત્યારે આપણે 2 ચમચી ઘીનો ઉપયોગ કરશું. તો અત્યારે હું 1 ચમચી ઘી ઉમેરું છું. એ ઘી આપણે એકદમ સારી રીતે તૈયાર કરેલા મિશ્રણ સાથે મિક્સ કરી દેવાનું. આ રીતે તમે ઓછા ઘીમાં મસ્ત એકદમ સ્વાદિષ્ટ લાડુ તૈયાર કરી શકશો. અને આ લાડુ શાઇનિંગવાળા પણ એકદમ સરસ થાય છે. અહીંયા તમે જુઓ કે આપણે 1 ચમચી ઘી ઉમેરેલું, એ ઘી બધું જ લાડુના બેઝ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ફરી પાછું 1 ચમચી ઘી ઉમેરશું. આ લાડુનું બેઝ તમે જેમ આ રીતે જેટલું મિક્સ કરશો ને એટલા લાડુ તમારા સોફ્ટ બનશે અને શાઇનિંગવાળા બનશે. આ રીતે લાડુ બનાવવામાં તમારા હાથને કસરત થશે પણ ઘરના ખાવાવાળા બધા એકદમ ખુશ થઈ જશે એવા આ લાડુ તૈયાર થશે. તો 8 થી 10 મિનિટ મેં આ રીતે લચકાને એકદમ સરસ મિક્સ કરેલો અને તમે જુઓ કે લાડુ માટેનું બેઝ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે હાથ ઉપર થોડું ઘી લેશું. ઘી આ રીતે હાથ ઉપર લગાવી અને તૈયાર કરેલું મિશ્રણ છે એ આ રીતે આપણે મિક્સ કરશું. આ રીતે કરવાથી આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી જ આ પ્રોસેસ કરવાની. આ રીતે કરવાથી લાડુ એકદમ સરસ શાઇનિંગવાળા તૈયાર થશે. હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે તમારી પસંદગી મુજબના લાડુ બનાવી શકો છો. હું અત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોય એ સાઇઝના અને એ રીતના જ લાડુ બનાવું છું. આ રીતે લાડુ બનાવી અને એક પ્લેટમાં મૂકી દેશું. તો તૈયાર છે એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા બેસનના લાડુ. અહીંયા તમે જોઈ શકો છો કે હાથ અડાડતા જ લાડુના ટુકડા થઈ જાય છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટીપ સાથે બનેલા એકદમ સ્વાદિષ્ટ એવા બેસન લાડુની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.